उमरगाम वलसाड जिले के उमरगाम तालुका के सरीगाम में युवा शक्ति चैरिटेबल ट्रस्ट द्वारा स्वर्गीय कमलाशंकर एस राय की पुण्यतिथि के अवसर पर लगातार 5वें वर्ष मेगा रक्तदान शिविर का आयोजन किया गया। स्वर्गीय कमलाशंकर एस राय सरीगाम एवं उमरगाम क्षेत्र के सामाजिक और राजनीतिक क्षेत्र के प्रमुख व्यक्तित्व रहे हैं। 31 जुलाई 2026 को आयोजित इस मेगा रक्तदान शिविर में लोगों ने बढ़ चढ़कर भाग लिया। शिविर में कुल 1517 यूनिट रक्त एकत्र किया गया, जो पूरे क्षेत्र के लिए गर्व का विषय है। बड़ी संख्या में रक्तदाताओं की भागीदारी ने मानव सेवा के प्रति लोगों की जागरूकता और समर्पण को दर्शाया। युवा शक्ति चैरिटेबल ट्रस्ट की सेवाएं केवल रक्तदान तक सीमित नहीं हैं। ट्रस्ट वर्ष भर विभिन्न सामाजिक और जन कल्याणकारी गतिविधियों के माध्यम से जरूरतमंद लोगों की सहायता करता है। ट्रस्ट द्वारा विद्यार्थियों को रेनकोट और नोटबुक का वितरण, दिव्यांगजनों को व्हीलचेयर एवं ट्राइसाइकिल प्रदान करना तथा गौसेवा के लिए आर्थिक सहयोग जैसी अनेक सेवाभावी गतिविधियां नियमित रूप से संचालित की जाती हैं। ट्रस्ट के अध्यक्ष राकेश राय एवं उनकी पूरी टीम दुर्घटनाग्रस्त और जरूरतमंद लोगों की मदद के लिए हमेशा तत्पर रहती है। ट्रस्ट वर्ष भर में लगभग 500 जरूरतमंद मरीजों को रक्त उपलब्ध कराकर अनेक लोगों की जान बचाने में महत्वपूर्ण भूमिका निभा रहा है। युवा शक्ति चैरिटेबल ट्रस्ट की यह सेवाभावी पहल समाज में मानवता, सहयोग और सामाजिक उत्तरदायित्व का प्रेरणादायी उदाहरण बनकर उभर रही है। सरीगामना सामाजिक अग्रणी અને તાલુકાના દરેકના સુખ દુઃખમાં સહભાગી બનેલા મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કમલાશંકર રાયજીની 23મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જુલાઈ શુક્રવારના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું। સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ હતો, પણ સામે અમારા કાર્યકર્તાઓની ખૂબ મહેનત હતી, રક્તદાતાઓમાં જુસ્સો હતો અને એના કારણે જ આટલા વરસાદમાં પણ અમારા કાર્યકર્તાઓની મહેનત થકી 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને આ વરસાદની અંદર એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આ કોઈ નાની સૂની વાત નથી, આ એક અદ્ભુત કાર્યક્રમ રહ્યો અને લોકોમાં ખૂબ જ ખુશાલી હતી। ખૂબ હોશે હોશે લોકોએ રક્તદાન કર્યું, કારણ કે લોકોને ખબર છે કે એમના રક્તની કિંમત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે। આખા વર્ષ દરમિયાન 500થી વધારે લોકોને મફતમાં બ્લડ પ્રોવાઈડ કરવાનું કામ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે। મોક્ષ રથની સુવિધા, સાથે સાથે બાળકોને મફત ટ્યુશન ક્લાસીસ, વિદ્યાર્થીઓને રેનકોટનું વિતરણ, વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ, આવો અનેક ને અનેક કાર્યક્રમો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। લોકોને સરીગામ તથા આજુબાજુની જનતાને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યો પર ખૂબ જ વિશ્વાસ છે, જેના કારણે માત્ર ને માત્ર એમના પર વિશ્વાસ થકી આટલા બધા રક્તદાતાઓએ આટલા ધોધમાર વરસાદમાં ખૂબ મોટી સંખ્યામાં આવીને રક્તદાન કર્યું। એક તરફ વરસાદ આગળ વધતો હતો અને એક તરફ અમારા કાર્યકર્તાનો જોમ અને જુસ્સો હતો। અમારા કાર્યકર્તા પણ માનવા તૈયાર નહોતા અને વરસાદ પણ સામે માનવા તૈયાર નહોતો, છતાં પણ અમારા કાર્યકર્તાઓની જીત થઈ। એમનું મનોબળ ખૂબ હાઈ હતું અને એના થકી જ 1517 જેટલા આટલા ધોધમાર વરસાદની અંદર પણ 1517 રક્તદાતાઓએ રક્તદાન કરીને એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સમયે આજે આટલા ધોધમાર વરસાદમાં ક્રિટિકલ પોઝિશનમાં જ્યારે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, શાળા કોલેજો આંગણવાડીઓ બધું જ બંધ કરી દીધું હતું, લોકોમાં દહેશત અને ભયનો થોડોક માહોલ હતો। આમ છતાં કાર્યકર્તાઓની મહેનત થકી લોકોનો અડગ વિશ્વાસ હોય, ભવ્ય રક્તદાન કાર્યક્રમની અંદર 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। તેના માટે તમામ રક્તદાતાઓનો, અમારા કાર્યકર્તાઓનો, તમામ બ્લડ બેંક, પત્રકાર મિત્રો, સરીગામના અગ્રણીઓ, જે કોઈ મહેમાનો અહીંયા સંતો આવેલા હતા, બધા જ આગેવાનો આવેલા હતા, આ બધાનો જ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।